જગદીશભાઈ સાફ સફાઈ કરી રહ્યા છે આપણે. તો કેમ છો મિત્રો, વેલકમ બેક ટુ માય ન્યૂ વિલોગ. તો બધા મજામાં જશો તો મારા વિલોગ જોતા બધા મજામાં જ. બધાને ગુડ મોર્નિંગ. તો આજનું સવાર થઈ ગઈ છે તો હવે આપણે જવાના. જોઈ શકો છો આપણું બાઇક છે અને બરણી લટકાડેલી છે. તો હવે આપણે દૂધ ભરવા માટે રવાના થઈ જઈએ. તો આપણે ડેરી જઈને તમને મળીએ, ઠીક છે. અને ડેરીએ જતા વચ્ચે અમારા ગામનો નજારો તમે જોઈ શકો છો. સવારમાં સૂર્યનો સૂર્યાસ્ત થતો હોય તો સવાર કેવી લાગે છે જોઈ શકો છો. ગામડાની સવાર એકદમ મજેદાર સવાર લાગે છે, જોઈ શકો છો તમે. તો ગાઈસ તો આપણે ડેરીએ દૂધ ભરવા માટે આવી ગયા છીએ. તો આપણી ડેરી છે, જોઈ શકો છો. ગાઈસ તો આપણે ડેરીએ દૂધ ભરાવી દીધું છે અને આ આપણી ડેરી છે, જોઈ શકો છો તમે. આ આપણી ડેરી છે અને હવે જવાના છીએ ઘર તરફ. અને દૂધ ભરાવીને ડેરીથી આવતા આપણે વચ્ચે શંકર દાદાના મંદિરે દર્શન કરી લીધા છે. તો તમે પણ શંકર દાદાના મંદિરના દર્શન કરી લેજો. તો ગાઈસ તો હું તમને અમારા ગામનું છોટું પણ બતાવી દઉં છું. જ્યાં અમે પહેલાં નાના હતા ત્યારે બેઠક કરતા હતા, જોઈ શકો છો. આ અમારા ગામનું છોટું છે ગાઈસ, જોઈ લો તમે. અમારા ગામનું છોટું પડે છે, જ્યાં ઓટલા ઉપર અમે બેઠક કરતા હતા. તો હવે જઈએ આપણે ઘરે. આપણું બાઇક પડ્યું છે, ઘરે જઈએ ને પછી જવાના છીએ ધાનેરા. ગાઈસ તો નાહી ધોઈને રેડી થઈ ગયા છીએ અને હવે આપણે જવાના છીએ ધાનેરા. તો આજે પણ જે મોમેન્ટ થશે તમારી સાથે હું શેર કરીશ અને આગળ તમને વિલોગમાં મળીએ. અને ગાઈસ ધાનેરા જઈને આપણે કપડાની ખરીદી પણ કરવાની છે અને વાળ પણ કટિંગ કરાવવાના છે, કારણ કે વધી ગયા છે એટલે. કારણ કે આપણે કાલે મામાના લગ્નમાં જવાનું છે એટલે વાળ પણ કટિંગ કરાવી દઈને કપડાની ખરીદી પણ કરી લઈશું. અને ધાનેરા જઈને જે મારી સાથે મોમેન્ટ થશે એવું તમારી સાથે શેર કરીશ. તો વિલોગમાં બન્યા રહેજો ગાઈસ. ધાનેરા જઈને તમને મળીએ. ગાઈસ તો આપણે ધાનેરા જવા માટે રવાના થઈ ગયા છીએ. આવી ગયા છીએ. જગદીશભાઈ સાફ સફાઈ કરી રહ્યા છે, આપણે પણ દુકાને સાફ સફાઈ કરી લઈએ પછી આપણે મળીએ. ગાઈસ તો દુકાનનું બધું કામકાજ પટી ગયું છે અને હવે આપણે જવાના છીએ બજારમાં આપણે બૂટ લેવા માટે અને કપડાની ખરીદી કરવા માટે. પહેલાં આપણે બૂટ લેવા જતા રહીએ, તો હવે આગળ તમને વિલોગમાં મળીએ ગાઈસ. તો બૂટની અને કપડાની ખરીદી કરવા માટે આપણે ભાઈબંધો સાથે બાઇક પર નીકળી ગયા છીએ. ગાઈસ તો આપણે કપડાં અને બૂટની ખરીદી થઈ ગઈ હતી ભાઈબંધો સાથે, જોઈ શકો તો. આપણું બાઇક પડ્યું છે, કપડાં અને બૂટની ખરીદી થઈ ગઈ છે. તો હવે આપણે આવી ગયા હતા દ્વારકેશ હોટલમાં. દ્વારકેશ હોટલમાં આવી ગયા હતા અને આપણે નાસ્તો ને ખાવા બધું ખાઈ લીધું છે ને રાતનો ટાઈમ થઈ ગયો છે. આજે વિલોગ બનાવવાનો ટાઈમ ન મળ્યો ગાઈસ, એટલે હવે આગળ તમને વિલોગમાં મળે. ગાઈસ તો આપણે હોટલમાંથી નાસ્તો કરીને બધા કપડાની ખરીદી કરીને આપણે હવે ઘર તરફ નીકળી ગયા છીએ. જોઈ શકો છો આપણે આ હોટલમાં નાસ્તો કરી લીધો છે. તો આ હોટલમાં નાસ્તો કરીને આપણે હવે ઘર તરફ નીકળી ગયા છીએ. તો આગળ તમને ઘરે જઈને ગાઈસ તો હવે આપણે હોટલથી આવી ગયા છીએ અને હવે આપણે બાઇકમાં પેટ્રોલ પુરાવા પેટ્રોલ પંપ પર આવી ગયા છીએ. જોઈ શકો છો તમે, પેટ્રોલ પંપ છે. તો પેટ્રોલ પંપ પર પેટ્રોલ પુરાવીને આપણે ઘર તરફ નીકળી ગયા. તો આપણે હવે ધાનેરાથી ઘરે આવી ગયા છીએ. આજે વિલોગ બનાવવાનો ટાઈમ ના મળ્યો, કારણ કે આજે અમે ખરીદીમાં ગયા હતા એટલે વિલોગ બનાવવાનો ટાઈમ ના મળ્યો. તો ગાઈસ હવે નવો વિલોગ કાલે બનાવશું. આપણે લગ્નમાં જશું એ તો તે વિલોગમાં તમને સારો એવો એન્જોય કરાવીશું. તો આ વિલોગમાં તમે એન્જોય કર્યો હોય તો લાઈક, કમેન્ટ, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો.